હેલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ લાઈવ ક્લાસ માય ડિયર સ્ટુડન્ટ. કેમ છો તમે બધા? આપણે લાસ્ટ લેક્ચરની અંદર મેં કેટલાક ક્વેશ્ચન આન્સર લખાયા હતા અને આપણે કેટલાક એમસીક્યુઝ ની ચર્ચા પણ કરી હતી. જો તમને ખ્યાલ હોય તો એ એમસીક્યુઝ આપણે જાતે લખવાના હતા અને મોસ્ટલી બધા જેટલા પણ એમસીક્યુ છે એ બધા જ જેટલા ક્વેશ્ચન આન્સર લખાયેલા છે ને એમાંથી જ છે. બરાબર, એટલે કોઈ વાંધો આવે એવો નથી. હવે એના પછીનો ક્વેશ્ચન આવે છે ટ્રુ ફોલ્સ, જે આપણે ટેક્સ્ટ બુક જ્યારે ભણાવતા હતા એ વખતે ચલાવી દીધેલો હતો. એના પછી સેકન્ડ નંબરની વાત કરીએ તો હુ સેઝ ધીસ વર્ડ, આ શબ્દ કોણ બોલે છે, તો એ પણ આપણે ચલાવી દીધેલા હતા. હવે નેક્સ્ટ ટોપિક આવે છે પ્રશ્ન નંબર 4, પેજ નંબર 33 ઉપર છે. પ્રશ્ન નંબર 4 એમાં ડાયલોગ રાઇટિંગ છે. તો આપણે શું કરવાનું છે, જે ડાયલોગ છે એ પ્રમાણે લખવાનું છે. તો જો ડાયલોગ શું છે, મીરા, કેતન, અજય, નીલમ, આ ત્રણ કેરેક્ટર છે. એ ડાયલોગ શાંતિથી તમારે વાંચી જવાનું છે એકવાર અને એના પછી તમારે જવાબ આપવાનો ટ્રાય કરવાનો છે. ઓકે, તો જો એમાંથી કેટલાક પ્રશ્નો નીકળે છે. તો હુ વોન્ટ્સ ટુ પ્લે ક્રિકેટ, તો હું જ્યારે પણ પ્રશ્ન લખતો હોય ત્યારે તમારે શું કરવાનું છે, એ આન્સર ફાઇન્ડ આઉટ કરવાનો છે રીડ કરીને કે શું આવી શકે, તમારે ગેસ કરવાનો છે. એના પછી હું અહીંયા કંઈક લખાઈશ, બરાબર, એટલે કે આન્સર લખાઈશ. એના પરથી તમારે જોવાનું કે જે ક્વેશ્ચન, જે આન્સર છે જે મેં અહીંયા બોર્ડ ઉપર લખ્યો છે એને તમે જે વિચારો છે એના સાથે કમ્પેર કરો. બરાબર, કારણ કે વિદ્યાર્થી મિત્રો હવે તમને ખબર છે કે ગવર્નમેન્ટ થ્રુ પેપર આવવાના છે એટલે થશે શું કે જે ડાયલોગ રાઇટિંગ છે ને, બરાબર, ડાયલોગ રાઇટિંગ કદાચ એક્ઝામની અંદર પૂછાય તો આપણને આવડે એના માટે. બરાબર છે, તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ પ્રશ્ન નંબર 1 થી ચોથાનો પ્રશ્ન નંબર 1. શું કહે છે ડાયલોગ રાઇટિંગમાં પહેલો પ્રશ્ન, હુ વોન્ટ્સ ટુ પ્લે ક્રિકેટ. Who wants to play cricket? ક્રિકેટ કોણ રમી રહ્યું છે વિદ્યાર્થી મિત્રો? તો અંદર જુઓ, રીડ કરો પેરેગ્રાફમાં. તો એની અંદર અજયના ડાયલોગ જુઓ તો અજયના ડાયલોગમાં ક્યાંક તમને જોવા મળશે કે ક્રિકેટ રમવાની ડિમાન્ડ કરે છે. ઓકે, તો અહીંયા આગળ શું લખીશું આપણે, હુની જગ્યાએ અજયનું નામ લખીશું અજય. અજય wants to play cricket. નંબર 2 માં છે નીલમ wants to clean the garden, true or false. તો જો નીલમના ડાયલોગ જોવાના. જો ડાયલોગ રાઇટિંગમાં જે બી ક્વેશ્ચન પૂછ્યો હોય અને જે વ્યક્તિને રિફર કર્યો હોય તો એ વ્યક્તિને એ વ્યક્તિના જે ડાયલોગ છે એના તરફ જોવાનું. તો તમને ખબર પડશે કે આ જે ક્વેશ્ચન છે એનો આન્સર શું હશે. બરાબર, કારણ કે તમે જ્યારે એક્ઝામની અંદર લખવા બેસો છો તો ઓછા સમયની અંદર આપણે ફટાફટ રીતે ડાયલોગ રાઇટિંગ કઈ રીતે લખી શકીએ, તો આ એની એકદમ ઈઝી ટ્રીક છે. હવે નંબર 2, નીલમ વોન્ટ્સ ટુ ક્લીન ધ ગાર્ડન. Okay, true or false. તો અહીં આગળ જોઈએ, આ જે ક્વેશ્ચન છે નીલમ વોન્ટ્સ ટુ ક્લીન ધ ગાર્ડન, ટ્રુ ઓર ફોલ્સ, સાચું છે કે ખોટું. બરાબર, અને એક ખાલી ગેસ કરેલું છે. તો જો ગાર્ડન કોણ ક્લીન કરવા માંગે છે, અંદર ડાયલોગ તમે જુઓ તો તમને ખબર પડશે કોને ગાર્ડન ક્લીન કરવું છે. તો મીરાને કરવું છે, નીલમને નથી કરવું. તો અહીં આગળ શું આવશે, આ સ્ટેટમેન્ટ આપણું થઈ જશે ફોલ્સ. અહીં આગળ આપણે ફોલ્સ લખીશું. એના પછી નેક્સ્ટ, હુ વિલ ક્લીન ધ ગાર્ડન. નંબર 3, who will clean the garden. Okay, લખી નાખ્યું.
હવે તમે જુઓ અંદર ડાયલોગમાં ગાર્ડન કોને ક્લીન કરવો છે લગભગ આપણે હમણાં જ વાત કરવાની અને લગભગ વાત કરી હતી એક મીરા અને બીજા પણ એક વ્યક્તિનું નામ છે કોનું નામ છે જુઓ તો તમને એક વખત ખબર પડશે કોણ છે વ્યક્તિ યસ કેતન તો લખવાનું મીરા એન્ડ કેતન પછી શું લખવાનું will clean the garden. Number 4. Who request Ajay to understand? Who request Ajay to understand? તો કોણ રિક્વેસ્ટ કરે છે અજયને કે ભાઈ તું હવે સમજી જા બરાબર હુ રિક્વેસ્ટ અજય ટુ અન્ડરસ્ટેન્ડ તો અન્ડરસ્ટેન્ડ થવા માટે અજયને અન્ડરસ્ટેન્ડ થવા માટે કોણ કહે છે એવો શબ્દ કોણ વાપરે છે અન્ડરસ્ટેન્ડ એવો તો જુઓ તમે તો અંદર તમને દેખાશે કોણ રિક્વેસ્ટ કરે છે અન્ડરસ્ટેન્ડ થવા માટે તો તમે નીલમનો ડાયલોગ જોઈ શકો છો નીલમનો ડાયલોગ જુઓ લાસ્ટ લાઈન જુઓ એમાં લખ્યું છે ઓકે જવાબ મળી ગયો આપણને તો શું આવશે નીલમ આવશે તો અહીંયા ઉની જગ્યાએ શું આવશે નીલમ આપણે નીલમ ડબલ્યુ વાળું નીલમ છે યસ આપણે નીલમ રિક્વેસ્ટ અજય તો આવશે નીલમ રિક્વેસ્ટ અજય to understand. એના પછી નંબર 5 લેટ્સ વોચ ટીવી હુ સેઝ ધીસ આ ડાયલોગ કોણ બોલે છે લેટ્સ વોચ ટીવી તો જો એક વખત ડાયલોગ વાંચો બરાબર હું ક્વેશ્ચન લખું ત્યાં સુધી તમે આન્સર વિચારી રાખો લેટ્સ વોચ ટીવી Who says this? Okay. આ શબ્દ કોણ બોલે છે લેટ્સ વોચ ટીવી તો શું મળે તમને આન્સર તો આન્સર આવશે કોણ બોલે છે આ આન્સર બોલે છે મીરા તો આન્સરમાં આપણે શું લખીશું મીરા તો અહીંયા લખીએ કે મીરા says Mira says this Mira says this Mira says this let's watch TV ડબલ ઇન્વર્ટેડ કોમા એન્ડ ફૂલ સ્ટોપ એના પછીના ક્વેશ્ચનની ચર્ચા કરીએ આપણે એમાં પણ ડાયલોગ રાઇટિંગ છે તો એમાં કઈ રીતે છે ડાયલોગ રાઇટિંગ આમાં પ્રશ્નોના જવાબ આપવાના નથી પણ આમાં ડાયલોગ લખવાનો છે ઓકે તો અહીંયા ટાઇટલમાં આપી દઉં કમ્પ્લીટ ધ ફોલોઇંગ ડાયલોગ બરાબર કમ્પ્લીટ ધ ફોલોઇંગ ડાયલોગ ખ્યાલ આવી આ ડાયલોગ આપણે ફિલ અપ કરીશું આજે જોઈએ કૌંસ આપેલા છે આપણને સો લેટ્સ રાઇટ ડાઉન ઇટ ફર્સ્ટ ઓફ ઓલ શું છે બ્રેકેટમાં આઈ વોન્ટ ટુ ગો હોમ May I come in? એના પછી ડેફિનેટલી
ના ડાયલોગ છે સાગર પહેલો ડાયલોગ છે સાગરનો અહીં આગળ ડેશ કરીશું અને પછી શું લખ્યું છે સર પછી મિસ્ટર પંડ્યા શું કહે છે અહીં આગળ બીજો ડાયલોગ છે મિસ્ટર પંડ્યા પંડ્યા આપણો હાર્દિક પંડ્યા ને મિસ્ટર પંડ્યા કમિંગ સાગર હવે જો ક્યારે ટીચરે મિસ્ટર પંડ્યા ક્યારે એવું કે એટલે કે સર જ હશે આ મિસ્ટર પંડ્યા તો ક્યારે એવું કે કમિંગ સાગર તો અહીં આગળ શું કીધું હોય આનામાંથી આ શબ્દ વપરાયો હોય મે આઈ કમિંગ તો એને પૂછ્યું હશે મે આઈ કમ ઇન અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન એક મિનિટ આખું વાક્ય જોડે છે એટલે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું આવતું નથી આખું વાક્ય જોડે છે મે આઈ કમ ઇન પછી કોમા અને પછી સર એટલે સર જવાબ આપે છે કમિંગ સાગર સાગર છે સર પછી આપણે ડેશ લખી દઈએ મિસ્ટર પંડ્યા કે છે ભાઈ તો આમાંથી કયો ડાયલોગ એ બોલ્યો હોય સાગર તો મિસ્ટર પંડ્યાએ કીધું હોય ભાઈ ભાઈ એટલે કેમ અથવા તો શા માટે તો શું કીધું હોય તો એવું તો કીધું ના હોય આ આવ્યો ભાઈ મને તાવ આવે તો મિસ્ટર પંડ્યા એવું કહી ના શકે ભાઈ શા માટે ભાઈ તને તાવ આવે એવું ના કહી શકે શું કીધું હોય એને આઈ વોન્ટ ટુ ગો હોમ તો એ અહીંયા આગળ લખી દઈશું સર આઈ વોન્ટ ટુ ગો હોમ બરાબર ફૂલ સ્ટોપ તમારે જે વર્ડ સ્વાધ્યાય પોથીમાં લખે તે બધાને અહીંયા આગળ ફૂલ સ્ટોપ કરી દીધેલું છે એટલે તમારે કરવાની જરૂર નથી પછી ભાઈ એવું પૂછે છે તો સાગર શું કહે છે મિસ્ટર પંડ્યા એવું કહે છે ભાઈ ભાઈ શા માટે ભાઈ તારે ઘેર જવું છે તો સાગર શું કહે છે તો સાગર કહે છે આઈ એમ નોટ વેલ શું કહે છે આઈ એમ નોટ વેલ કે ભાઈ મારી તબિયત સારી નથી આઈ એમ નોટ વેલ બરાબર અહીં આગળ લખી દઈશું આપણે આઈ એમ નોટ વેલ મારી તબિયત સારી નથી મને ઠીક નથી આપણે શુદ્ધ દેશી ભાષામાં શું કહેવાય મને ઠીક નથી તો મિસ્ટર પંડ્યા પાછા પ્રશ્ન કરે શિક્ષક છે એટલે મિસ્ટર પંડ્યા કહે છે વોટ હેપન વોટ હેપન ભાઈ શું થયું તને કેમ ઠીક નથી તને તો આપણે શું કહે છે યસ આઈ હેવ ફીવર શું કહે છે ભાઈ સાગર તો શું કહે છે તો સાગર કહે છે આઈ હેવ ફીવર બરાબર પછી મિસ્ટર પંડ્યા કંઈક કહે છે મિસ્ટર પંડ્યાનો જે ડાયલોગ છે એ આપણે લઈ જઈશું સામેવાળા પાર્ટમાં ત્યાં સુધી તમે વિચારી રાખો મિસ્ટર પંડ્યાએ શું કર્યું હશે બરાબર ચલો હવે સાગર પછી ડાયરેક્ટ વારો આવે છે મિસ્ટર પંડ્યા ઓકે
ઓકે પ્લીઝ ઓકે પ્લીઝ bring a leaf knot tomorrow. મિસ્ટર પંડ્યા કહે છે કઈ વાંધો નહીં ભાઈ જા તું પણ એક કામ કરજે તું ભૂલી તો નથી મારતો ને એમ કરી તો મિસ્ટર પંડ્યાએ કીધું પ્લીઝ બ્રિંગ અ લીવ નોટ ટુમોરો કાલે રજા ચિઠ્ઠી લખાઈ બરાબર ઘેરથી અને તું લેતો આવજો સાગર છે સાગર કે છે ડેફિનેટલી થેન્ક યુ સર બરાબર એના પછી સેકન્ડ નંબરમાં ડાયલોગ છે બરાબર એનું જે બ્રેકેટ છે એવું લખાઈ દઉં અને એના પછી જે છઠ્ઠા નંબરનું છે આદિત્ય બુક સ્ટોર વાળું એમાં જો કે આવડે એવું જ છે તો પણ હું લખાઈ દઉં છું એક ચિત્ર છે આદિત્ય બુક સ્ટોરનો તો હું શું કરીશ તમારે પુસ્તકમાંથી જોઈને આન્સર આપવાના હું એના ક્વેશ્ચન આન્સર લખાઈ દઈશ ધેન આફ્ટર we will go for our essay writing is 15 ઓગસ્ટ 15મી ઓગસ્ટ વિશે નિબંધ આપણે લખવાનો છે હોઈ શકે કદાચ એક્ઝામની અંદર પૂછાય ઓકે ખ્યાલ આવી સારું તો હવે આપણે નેક્સ્ટ ડાયલોગ તરફ આગળ વધીએ નંબર 2 અહીંયા આગળ આમ આડી લાઈન પર દો જેથી તમને તકલીફ ના પડે નંબર 2 what can I do પ્રશ્નાર્થ ચિહ્ન અંદર મૂકેલું છે એટલે મૂકવાની જરૂર નથી ચાલશે બરોબર છે what are you doing you are welcome I will teach you you will help me I will teach you અને એના પછી જે will you help me એના પછી ચલો હવે આપણે ડાયલોગ રાઇટિંગમાં જોઈએ છે ફર્સ્ટ ઓફ ઓલ આવે છે કોણ છે મેન કેરેક્ટર તો મેન કેરેક્ટર છે મિતા અને છે જતીન ઓકે તો આપણે સ્ટાર્ટ કરીએ મિતાથી અહીંયા લખીએ મિતા મિતા says what are you doing શું કહે છે મિતા what are you doing હવે આપણને એક ખબર ના પડે કે પહેલા આપણે what are you doing કેમ લખ્યું બરાબર તો અહીંયા જોઈએ કે જે મિતા છે એ ક્યાં એ સૌથી પહેલા શું પ્રશ્ન પૂછી શકે હવે જતીનના આન્સર ઉપરથી આપણને ખબર પડશે કે આ ડાયલોગ કેમ આવ્યો છે તો એના પછીનો ડાયલોગ લખીએ આપણે જતીનનો ડાયલોગ શું કહે છે I am watching TV I am watching TV તો આવું ક્યારે કીધું હોય I am watching TV હું ટીવી જોઈ રહ્યો છું જ્યારે મિતાએ કીધું હોય
વોટ આર યુ ડુઈંગ, તું શું કરી રહ્યો છે, એવું જ્યારે મિત્રાએ કીધું હોય ત્યારે જતીને કીધું હોય આઈ એમ વોચિંગ ટીવી. ઓકે, નેક્સ્ટ ડાયલોગ. મિતા સેઝ, મિતા શું કહે છે, ડેશ અને પ્લીઝ, ડેશ લખ્યું છે અને પછી પ્લીઝ લખ્યું છે, તો શું કહી શકે પ્લીઝ, બરાબર. પ્લીઝ લખ્યું છે તો શું કહી શકે આમાંથી, બરાબર. વોટ કેન આઈ ડુ ના કહી શકે, વોટ આર યુ ડુઈંગ આઈ યુ, યુ આર વેલકમ એવું ના કહી શકે, કારણ કે પાછળ પ્લીઝ લગાવેલું છે એટલે કોઈ રિક્વેસ્ટ કરે. યાદ રાખવાનું, પ્લીઝ લખ્યું છે એટલે કંઈક રિક્વેસ્ટ કરતી હશે, તો શું રિક્વેસ્ટ કરતી હશે, તો આઈ વિલ ટીચ યુ એવી કોઈ રિક્વેસ્ટ ના. એ જો રિક્વેસ્ટ કરે છે એટલે કે કોઈ પ્રશ્ન કરે છે, તો કઈ રીતે પ્રશ્ન કરશે, વિલ યુ હેલ્પ મી પ્લીઝ, તો આ ડાયલોગ આવશે એની અંદર. તો આપણે લખી નાખીએ વિલ યુ હેલ્પ મી પ્લીઝ, ઓકે, પાછળ ક્વેશ્ચન માર્ક. અહીં આગળ આપણે અંડરલાઈન કરી દઈએ જેથી આપણને ડાયલોગ ખબર પડે. એના પછી છે જતીન, જતીન છે શ્યોર, જતીન શ્યોર, શ્યોર કીધું છે. પછી જતીન સામે શું જવાબ આપશે કે આને કીધું છે મિતાએ કે શું તું મને મદદ કરીશ, તો જતીન કહે શ્યોર, ચોક્કસ કરીશ. પછી જતીન શું કહે છે, વોટ કેન આઈ ડુ, હું શું કરી શકું, તો અહીં આગળ લખી શ્યોર, પછી વોટ કેન આઈ ડુ. અહીંયા આગળ ફોર યુ લખેલું છે, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન, આટલો ડાયલોગ આવશે, વોટ કેન આઈ ડુ, આઈ ડુ સુધી ડાયલોગ આવશે. Mita says, I can't understand this song. Mita says, I can't understand this song. તો ભાઈ મને આ દાખલામાં ખબર પડતી નથી. શું કહે છે, I can't understand this song. મને આ દાખલામાં ખબર પડતી નથી. તો હવે એ દાખલો સોલ્વ કરવા માટે આપણે શું કરીશું, આ બાજુનું ભૂસી નાખીશું. બરાબર. હવે yes, Jatin says, શું કહે છે, ઓ અરે. પછી જતીન શું કહે છે, દાખલામાં ખબર નથી પડતી તો, બરાબર. વોટ કેન આઈ ડુ, આઈ યુ, વોટ આર યુ ડુઈંગ, આઈ યુ, યસ પહેલા જ આવી ગયું છે. પછી શું કહે છે, આઈ વિલ ટીચ યુ, એને શું કહે છે જતીન, આઈ વિલ ટીચ યુ, ઓ બરાબર, આઈ વિલ ટીચ યુ, આઈ વિલ ટીચ યુ એવું કહેશે. પછી કહેશે ફૂલ સ્ટોપ અને પછી કહેશે કમ, એટલે કે આવ. એન્ડ ધેન જતીન પછી શું કહેશે, મીઠા, મીઠા પછી એને કહે છે થેન્ક યુ. મીઠા સેઝ થેન્ક યુ. અને એના પછી જતીન, જતીન શું કહે છે, કોઈ થેન્ક યુ કે તો એનો આન્સર શું આવી શકે, યુ આર વેલકમ. તો અહીં આગળ ડાયલોગમાં આપણે શું લખીશું, યુ આર વેલકમ. ઓકે, થઈ ગયો ડાયલોગ કમ્પ્લીટ. હવે ક્વેશ્ચન નંબર 6 તરફ આગળ જઈશું. ક્વેશ્ચન નંબર 6 છે, રીડ ધ ડેટા, રીડ ધ ડેટા
and answer the question. And answer the question. શું છે તો જોઈ લઈએ જનરલ. અહીંયા લખ્યું છે આદિત્ય બુક સ્ટોર, બરાબર આવું લખેલું છે. એડ્રેસ લખ્યું છે પેન્સી દેવમ, ક્રિસેન્ટ રોડ, બરાબર. અહીંયા ડેશ કરી દઉં છું, બરાબર. અને શોર્ટમાં લખવું હોય તો અહીંયા લખીને આપું છું BH એટલે કે ભાવનગર. શું લખ્યું છે? ભાવનગર. અહીંયા આગળ નેમ શું આપ્યું છે? આપણને નેમ આપ્યું છે શ્રેયા દવે. નેમ શ્રેયા દવે. ડેટ શું છે? ડી લખી દઉં છું ટૂંકમાં 12 જૂન 2013. પછી અહીંયા નંબર છે, આઇટમ, પછી ક્વોન્ટિટી, અને રેટ અને અમાઉન્ટ. બરાબર. અહીંયા નંબર લખ્યું છે આઇટમ, ક્વોન્ટિટી, રેટ અને અમાઉન્ટ. તો અહીંયા આગળ નંબરમાં 1 2 3 4 એક છે નોટબુક લખી દઉં છું અહીંયા શોર્ટમાં નોટબુક. પછી લોંગ નોટબુક, લોંગ નોટબુક. પછી છે એટલાસ. પછી છે ડિક્શનરી. ઓકે. 6 2 1 1. આ 6, આ 2, આ 1 અને આ પણ 1 લીધેલું છે. આ રીતે કરો તો એટલે તમને ખ્યાલ આવી જાય. અને રેટ કેટલો છે? 30 65 20 109 20 65 20 190. પછી સામે અમાઉન્ટ લખી દઈશું આ બધાનું 120 130 20 અને 190. ટોટલ થાય એનું 460. બરોબર? ખબર પડી ગઈ? આ આખે ટેબલ છે. આ એક પ્રકારનો શું છે? ડેટા છે. આ ડેટાનો ઉપયોગ કરી આપણે ક્વેશ્ચન આન્સર લખવાના છે. તો હું તમને કહી દઉં, થોડું કદાચ દેખવામાં કદાચ થોડી ઘણી તકલીફ પડે તો જો અહીંયા SL લખી દઉં. SL એટલે કે સિંગલ લાઈન નોટબુક. શું છે? સિંગલ લાઈન નોટબુક છે. પછી લોંગ નોટબુક છે, એટલાસ છે જે આપણે પેલા નકશા આવે. પછી ડિક્શનરી, છેલ્લે શું છે? ડિક્શનરી, જેને શબ્દકોશ કહીએ. આ બાજુ નંબર આપેલા છે, ક્રમ 1 2 3 4. આઇટમ્સ એટલે કે વસ્તુઓના નામ છે. ક્વોન્ટિટી એટલે કે એનો જથ્થો, બરાબર, કેટલો છે, કેટલા નંગ છે. ક્વોન્ટિટી એટલે કેટલા નંગ લીધી છે વસ્તુ. તો જો નોટબુક 6 લીધી, લોંગ નોટબુક 2 લીધી, એટલાસ 1 લીધો, બરાબર, જે આપણે આવે છે ને નકશો. પછી ડિક્શનરી 1 લીધી. પછી આ બધાનો રેટ છે. નોટબુકના 20, લોંગ નોટબુકના 65, એટલાસના 20 અને ડિક્શનરીના 190. અને એ પ્રમાણે અહીં આગળ કિંમત લખી છે. અને છેલ્લે ટોટલ અમાઉન્ટ છે. અહીંયા આગળ બુક સ્ટોરનું નામ લખેલું છે, બરાબર, આદિત્ય બુક સ્ટોર. અને આ એડ્રેસ છે. અને અહીં આગળ લખેલું છે ભાવનગર. ઓકે.
અહીં આગળ વ્યક્તિ જેનું બિલ બન્યું છે એનું નામ લખ્યું છે, નામ શું છે એનું? શ્રેયા દવે, અને કઈ તારીખનું બિલ છે? 12 જૂન 2013. કયું છે તારીખ? કઈ છે? 12 જૂન 2013. તો એ પ્રમાણે આપણે આ બાજુ પ્રશ્ન લખી નાખીએ. બરોબર, જોઈ લો, રીડ કરવું હોય તો કરી લો. ચલો તો આપણે ક્વેશ્ચન લખી નાખીશું આ બાજુ. ચલો તો હવે આપણે યસ which item cost 190 rupees. પહેલો જ પ્રશ્ન આપણો છે which item cost rupees. હવે રૂપિયાનું ચિહ્ન આવું થઈ ગયું, યાદ રાખજો 190. તો જો વિદ્યાર્થી મિત્રો કે 190 રૂપિયાનું શું છે, તો અહીંયા જોઈએ આપણે શું છે, તો ડિક્શનરી છે. બરાબર, જેની કિંમત કેટલા રૂપિયા છે? 190 રૂપિયા. તો અહીંયા ડિક્શનરી જેની કિંમત 190 રૂપિયા છે. તો અહીં આગળ લખી નાખીએ ડિક્શનરી કોસ્ટ, પછી લખી દેવાનું આપણે ઉપરથી જોઈને 190 rupees. Which is the price of what is the price of one long notebook? તો લોંગ નોટબુક ની પ્રાઇસ કેટલી છે? તો અહીંયા જો બીજા નંબરમાં છે લોંગ નોટબુક. બરાબર, એની પ્રાઇસ કેટલી છે? તો અહીંયા જો કેટલી છે એની પ્રાઇસ? તો એની પ્રાઇસ છે 65 રૂપિયા. બરાબર, ખ્યાલ આવ્યો? બે નોટબુક લીધી એટલે 65 નું 130 રૂપિયા એનો ભાવ જો. બે આ જે અમાઉન્ટ છે ને વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જે કિંમત છે ને, કિંમત રેટ છે ને, રેટ અહીંયા લખેલો છે. દરેક વસ્તુની કિંમત કેટલી છે. બરાબર, આ જે અમાઉન્ટ જે લખેલું છે ને એ શેની કિંમત છે? કે એની ટોટલ કિંમત છે. બરાબર, જેમ કે અહીંયા લોંગ નોટબુક છે તો એનો ભાવ 20 રૂપિયા છે. તો કેટલી લીધી એને? 6 નોટબુક લીધી. તો 20 રૂપિયાની એક નોટબુક, તો 6 નોટબુકના કેટલા? તો 20 × 120 રૂપિયા. બરાબર, તો 120 રૂપિયા એ શું છે કે ટોટલ એ બધાની કુલ કિંમત છે. 6 નોટબુકની કુલ કિંમત. બાકી એની ઓરિજિનલ પ્રાઇસ જે છે એ અહીંયા આગળ જ્યાં રેટ લખ્યું છે ને ત્યાં આગળ એની ઓરિજિનલ પ્રાઇસ લખેલી હશે. તો શું છે પ્રાઇસ એક લોંગ નોટબુકની? તો લોંગ નોટબુક એની પ્રાઇસ છે 65 રૂપિયા. તો આપણે લખીશું the price of one long notebook is rupees કેટલા છે? તો અહીંયાથી જોઈ લખી નાખો ₹65. What is the name of the shop? What is the name of the shop? લખો. What is the name of the shop? What is the name of the shop? તો શોપનું નામ, dear student, શોપનું નામ શું છે? What is the name of the shop? શું છે શોપનું નામ? તો અહીં આગળ આપણે જોઈ લઈએ શોપનું નામ શું છે. તો અહીં આગળ લખેલું છે આદિત્ય બુક સ્ટોર. તો આપણે કઈ રીતે આન્સર લખી શકીએ? The name of shop, the name of the shop is, પછી અહીં આગળ લખવાનો ફર્સ્ટ લેટર કેપિટલ કરવાનો આપણે
आदित्य बुक स्टोर बराबर नंबर 4 The name of the shop is Aditya Book Store. એનું નામ શું છે? આદિત્ય બુક સ્ટોર. How many single line notebooks did Shreya buy? તો અહીંયા લખીએ how many single line notebook did Shreya buy? How many single line notebooks did Shreya buy? કેટલી લીધી એને સિંગલ લાઈન ની નોટબુક? તો અહીં આગળ મેં લખેલું છે SL એટલે કે સિંગલ લાઈન ની નોટબુક. કેટલી લીધી છે? તો અહીંયા લખ્યું છે વિદ્યાર્થી મિત્રો કેટલી લીધી છે? અહીંયા આગળ 6 નોટબુક 6 નોટબુક લીધેલી છે. તો અહીં આગળ લખીશું આપણે શ્રેયા બોલ. અહીંયા કેવી છે એટલે ગાયનું શું થઈ જાય? બોલ. નીડ છે એટલે ક્રિયાપદનું શું થઈ જાય? ભૂતકાળનું રૂપ બની જાય. તો શું થઈ જશે? પહેલા લખીશું શ્રેયા બોલ પછી કેટલી લીધી? 6 સિંગલ લાઈન નોટબુક્સ. બરાબર શ્રેયા બોલ 6 સિંગલ લાઈન નોટબુક. હવે નંબર 5 what is total amount of the bill? क्लियर करना कि आपको ત્યાં સુધી લખી નાખો તમે આટલું. नंबर 5 શું છે? નંબર 5 માં what is total amount of the bill? टोटल अमाउंट કેટલું છે? તો લખીએ આપણે the total amount of the bill is rupees કેટલા હતા? અહીંયા આગળ આપણે લખેલા હતા કેટલા? 460. યસ 460 હતા. તો અહીંયા લખીશું 460. એના પછી વિદ્યાર્થી મિત્રો એક એસે આવે છે એસે રાઇટિંગ. બરાબર છે? તો આપણે એસે રાઇટિંગ લખી નાખીશું. લખી નાખો આટલું. પછી આપણે આગળ જોઈએ એસે રાઇટિંગ. चलो एना પછી ક્વેશ્ચન નંબર 7 છે
ऐसे राइटिंग द इंडिपेंडेंस डे ओके द इंडिपेंडेंस डे હવે એના વિશે આપણે ચર્ચા કરીશું યસ તો હવે આપણે પેરેગ્રાફ પાડીને લખવાનું છે વિદ્યાર્થી મિત્રો જે નિબંધ છે એની થોડી લેન્થ થાય એવી છે એટલે તમારે શું કરવાનું કે જે તમારી લાઈન છે આપેલી છે બરાબર એ લાઈનને છે આમ અને આમ ખેંચી નાખવાની અને નીચે પણ લગભગ 3 સ્ટાર કર્યા પછી નીચે પણ તમને બીજી 3 લાઈન આપી દે એનો આપણે યુઝ કરવાનો એને યુટિલાઇઝ કરી લઈશું આપણે ઓકે અને આખે આખો નિબંધ આપણે કમ્પ્લીટ કરી નાખીશું બરાબર તો હવે આપણે પેરેગ્રાફ પાડી અને એસે રાઇટિંગ સ્ટાર્ટ કરીશું એસે રાઇટિંગ ધ ઇન્ડિપેન્ડન્સ ડે અહીં આગળ જે લાઈન છે ત્યાં આગળ વચ્ચોવચ લખવાનું છે પહેલા ધ ઇન્ડિપેન્ડન્સ ડે જે તમને મુદ્દા આપેલા છે બરાબર એ મુદ્દાની બિલકુલ નીચે તમારે ટાઇટલ આપવાનું છે ધ ઇન્ડિપેન્ડન્સ ડે તો લખીશું આપણે પેરેગ્રાફ પાડીને આમ એરો આ રીતે એરોનું નિશાન કરી દઈશ એટલે તમને ખબર પડી જશે કે એન્ટી પેરેગ્રાફ પાડવાનો છે તો હવે લખીશું 15 ઓગસ્ટ is celebrated as an Independence Day. It is most luckiest. It is the most luckiest therefore people of India when India got its independence when paragraph say when India got its independence on 15th August 1947 पंडित जवाहरलाल नेहरू यस पंडित जवाहरलाल नेहरू याद रखो पंडित में PU है आ रीतनो स्पेलिंग है पंडित नो पंडित जवाहरलाल नेहरू was chosen as પછી આપણે આગળની લાઈન અહીંયાથી લખીશું chosen as જોડે છે બરોબર chosen as લાઈન આગળ ચાલુ છે અહીંયા આગળ અહીંયાથી આપણે લાઈન અહીંયા કમ્પ્લીટ કરી દીધું બરોબર પેરેગ્રાફ નથી પેરેગ્રાફ સમજતા નહીં તો Nehru was chosen as the first prime minister આપણે પેન
ચેન્જ કરી દઈશું. બ્રાઇટનેસ થોડી ઓછી થઈ ગઈ એવું લાગે છે ને તમને? આપણે ચેન્જ કરી દઈએ, બરોબર? ચલો એના પછી આગળ ઇન ધીસ ડે on this day schools are clean and decorated. The functions based on cultural themes are organized by schools. હવે નેક્સ્ટ આપણે પેરેગ્રાફ પાડી નાખીશું. On this day of celebration, national flags are also hosted in many schools or and colleges. Prime Minister of our country hosts the national flag and after hosting જો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે શબ્દ છે તમારે નોટ ડાઉન કરવો હોય તો કરી લેજો. આ શબ્દ છે હોસ્ટ, HOIST હોસ્ટ. તો હોસ્ટ એટલે શું થાય? ફરકાવો. શું કહેવાય છે? એનો મીનિંગ શું થાય છે? એક્ચ્યુઅલ મીનિંગ ફરકાવો. તમારે નોટ ડાઉન કરવો હોય તો કરી લેજો હોસ્ટિંગ. આ શબ્દ ઘણી વખત આવ્યો રિપીટ થાય છે એટલે મેં તમને કીધું કે આ નોટ ડાઉન કરવા જેવું લાગે તો કરી નાખજો. એન્ડ આફ્ટર હોસ્ટિંગ and reciting the national anthem
he gives his કોમા કરીને આપણે આ બાજુ લખી નાખીશું તો તમને ખ્યાલ હશે નરેન્દ્ર મોદી આપે છે ઇન્ડિપેન્ડન્સ ડે ના દિવસે સ્પીચ ક્યાંથી આપે છે રેડ ફોર્ટ પરથી આપે છે બરોબર ઓકે reciting national anthem he gives his કોમા અહીંયા કરી દેજો પછી કોમા કરી લખવાનું he જોડે છે લાઈન પેરેગ્રાફ ના પડતા he gives his annual speech લાસ્ટ લાઈન લખી દેવાનું it is આપણે પેરેગ્રાફ પાડીએ તો વધારે સારું રહેશે it is our national festival બરાબર આપણે આટલે સુધી નિબંધ રાખીએ છે લખી નાખો નિબંધ પછી આપણે ચર્ચા કરીશું આના વિશે ઓકે ડિયર સ્ટુડન્ટ તો આપણે વન બાય વન લાઈન બાય લાઈન આપણે એનું એક્સપ્લેનેશન જોઈએ જેથી કરીને આપણને ખ્યાલ આવે અને આપણે જે કોન્સેપ્ટ છે એ ક્લિયર થાય ઓકે તો આપણે જોઈ લઈએ ફર્સ્ટ ઓફ ઓલ 15 August is celebrated as an Independence Day. બરાબર છે. It is most luckiest day for people of India. કે 15મી ઓગસ્ટ છે જે આપણો આઝાદીનો દિવસ છે એ કઈ રીતે ઉજવાય છે બરાબર તો મોસ્ટ લકીએસ્ટ ડે એટલે કે આપણા માટે એકદમ લકીએસ્ટ એટલે કે નસીબવંતો દિવસ છે when India got its independence on 15 August 1947 જ્યારે આપણને 15મી ઓગસ્ટના દિવસે જ્યારે સ્વતંત્રતા મળી ત્યારે 15મી ઓગસ્ટ 1947ના દિવસે જવાહરલાલ નહેરુ was chosen as first prime minister ત્યારે એમનું સિલેક્શન બરાબર કઈ રીતે નિમાયા હતા એક પ્રથમ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર તો આપણા આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન જો કોઈ પૂછે આપણા આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન તો શું આવશે આન્સર જવાહરલાલ નહેરુ એ પહેલા વડાપ્રધાન હતા On this day schools are cleaned and decorated અને આ દિવસે સ્કૂલોને ચોખ્ખી કરવામાં આવે છે અને ડેકોરેટ કરવામાં આવે છે The functions based on cultural themes are organized by schools એટલે કે સ્કૂલ દ્વારા કલ્ચરલ એટલે કે કેવી તો સાંસ્કૃતિક થીમ હોય બરાબર એના ઉપર બધા કાર્યક્રમ યોજવામાં આવે છે On this day of celebration national flag are also hosted in many schools અને ઘણી સ્કૂલો એન્ડ સ્કૂલ્સ એન્ડ કોલેજીસ એટલે કે ઘણી સ્કૂલ્સ એન્ડ કોલેજીસ ની અંદર શું કરવામાં આવે છે નેશનલ ફ્લેગ એટલે કે આપણો જે ઝંડો છે એને શું કરવામાં આવે છે ઝંડાને ફરકાવવામાં આવે છે હોસ્ટેડ એટલે ફરકાવે છે યસ એન્ડ એના પછી પ્રાઇમ મિનિસ્ટર ઓફ અવર કન્ટ્રી hoist the national flag after reciting our national anthem બરાબર શું કરે છે આપણી નેશનલ એન્થમ છે એ ગાયા પછી શું કરે છે પ્રાઇમ મિનિસ્ટર ઝંડો ફરકાવે છે he gives his annual speech અને પછી એમની જે સ્પીચ જે છે એ આપે છે એન્યુઅલ સ્પીચ એટલે કે વાર્ષિક સ્પીચ કહીએ આપણે આમ બરાબર બટ અહીંયા આગળ આપણે એન્યુઅલ સ્પીચ એટલે કે એમની સ્પીચ આપે છે એમની જે યોજનાઓ કરી હોય કે જે એમને કાર્ય કર્યા હોય કે કોઈ યોજનાઓ લાગુ કરવાની હોય એટલે એમના વ્યૂઝ જે છે એ આપણને એ દિવસે જાણવા મળે એ સ્પીચ દ્વારા આપણને કહેતા હોય છે It is our national festival આ આપણો રાષ્ટ્રીય તહેવાર છે તો ડિયર સ્ટુડન્ટ તમારે હોમવર્કમાં શું કરવાનું છે તો હોમવર્કમાં આ એસે તમારે ઇંગ્લિશની નોટમાં લખો તો આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આટલે સુધી
બીજું આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. અહીંયા આપણે ચેપ્ટર નંબર 3 વર્કબુક અને ટેક્સ્ટ બુકમાં કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર 4 તરફ આગળ વધીશું. આજના લેક્ચરમાં અહીંયા સુધી થેન્ક યુ.